નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કાલે FI BComનું ઇંગ્લિશ એન્ડ બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર છે. 25 માર્કનું પેપર આવશે તમને અને એની અંદર 3 સ્ટોરીઓ અને અમુક ગ્રામરના પોઈન્ટ છે. ખૂબ જ સરળ છે, કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવાની નથી જરૂર એવું કહી રહ્યો હોઉં ત્યારે ખરેખર ચિંતા નથી જ કરવાની તમારે. 25 માર્કના પેપરની અંદર તમારે ખાસ જે ધ્યાન આપવાનું છે સ્ટોરીઝ જે છે 3 એની અંદર જ તમારે ધ્યાન આપવાનું છે. હવે એક વખત હું ખાલી પેપર તમને દેખાડું તો પેપરની અંદર આગળના જે છે એ MCQ છે, એમાં તમારે ચિંતા નથી કરવાની. અને આ જે છે બધા એ ક્વેશ્ચન્સ છે અને એની ઓરમાં શોર્ટ નોટ્સ પણ આપેલી છે. હવે આ તમામ વસ્તુઓ આપણે અને ત્યાર પછી બધું થોડું ગ્રામર છે, બરાબર? આ બધું ગ્રામર છે. ઓકે, તો હવે આપણે આખું પેમ્પલેટ તમને એકાદ કલાકનો વિડીયો બનાવીને સમજાવું છું, બરાબર? થોડું ધ્યાનથી સમજજો અને આ વિડીયો ખાસ જોઈ લેજો તમે, તો તમને લોકોને ખ્યાલ આવશે, બરાબર છે? ધ ફાધર નામની જે સ્ટોરી છે એ આપણે કરાયેલી છે અને ધ ફાધર નામની સ્ટોરીની અંદર બેઝિકલી એક વસ્તુ છે કે ઇટ ઇઝ બેઝડ ઓન ક્રિશ્ચિયન્સ રિચ્યુઅલ્સ, એટલે કે ક્રિશ્ચિયન્સના જે રિચ્યુઅલ્સ હોય એના ઉપરની આધારિત એક સ્ટોરી છે. અને પૈસાનું અભિમાન કે અહંકાર ના કરવો જોઈએ, બેઝિકલી આ સ્ટોરીનું મોરલ છે, બરાબર? તો સ્ટોરીની અંદર શું થાય છે, તો સ્ટોરીની અંદર અહીં તમે જોશો તો આ તમારે આખી શોર્ટ નોટ માટે પણ કરી શકો છો. અને તમને એવું હોય કે મારે શોર્ટ નોટ નથી લખવી તો તમે શોર્ટ ક્વેશ્ચન પર પણ જઈ શકો છો. શોર્ટ નોટમાં એવું થશે કે તમે ખાલી સ્ટોરી કરી નાખશો એટલે શોર્ટ નોટ થઈ જશે અને શોર્ટ ક્વેશ્ચનમાં તમારે બધા અલગ અલગ શોર્ટ ક્વેશ્ચન કરવા પડશે, બરાબર? પણ એક વસ્તુ એ પણ છે કે તમે શોર્ટ નોટ કરો એટલે તમને શોર્ટ ક્વેશ્ચન કરતા આવડે છે, બરાબર? તો પહેલાં આપણે જોઈએ કે પ્રાઇડ ઇઝ વન ઓફ ધ 7 ડેડલી સિન્સ, એટલે કે કહેવામાં આવે છે કે આ પહેલો પેરેગ્રાફ કદાચ નહીં કરો તમે તો ચાલશે, બરાબર છે? એની બહુ ચિંતા ના કરશો કારણ કે આ થોડો અઘરો પડે એવો હોય છે. એટલે પણ આમ જો તમારે થઈ જાય તો શોર્ટ નોટમાં ખૂબ જ સરસ તમે એનું બિગિનિંગ કરી શકો છો. Pride is one of the 7 deadly sins. It clearly manifests in the father. The father નામની આ સ્ટોરી છે જેમાં થોડ ઓવરાસ વોઝ ધ વેલ્થીએસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇન્ફ્લુઅન્સિંગ પર્સન ઇન હિઝ પેરિસ. પેરિસ એટલે કોમ્યુનિટી, એટલે કે થોડ ઓવરાસ નામનો એક જે માણસ છે, પેરિસ કોઈ દેશની વાત નથી કરી, આ જ્યાંની વાત છે ત્યાંની પેરિસ એટલે કે કોમ્યુનિટીની વાત છે. થોડ ઓવરાસ નામનો જે માણસ છે એ ખૂબ જ રીચ માણસ છે ને ઇન્ફ્લુઅન્શિયલ માણસ છે. થોડ કેમ ટુ ધ પ્રીસ્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એના ઘરે બાબો જન્મ્યો છે એટલે ચર્ચમાં આવે છે એન્ડ હી વોન્ટેડ ટુ પ્રેઝન્ટ હિમ ફોર બાપ્તિઝમ. બાપ્તિઝમ એક ક્રિશ્ચિયન્સમાં નામકરણ કરવાની વિધિ છે જે ચર્ચમાં જ થઈ શકે છે. ફિન વિલ બી હિઝ સન્સ નેમ વિચ વોઝ ગિવન આફ્ટર થોડ્સ ફાધર. એટલે ફિન જે નામ છે એ થોડના ફાધરનું નામ હતું અને બાપ્તિઝમથી એના દીકરાનું નામ ફિન આપવાનું છે, બરાબર? તો ધ સ્પોન્સર્સ આર ધ પીપલ હુઝ ડ્યુટી ઇઝ ટુ ગીવ ટ્રેનિંગ ફોર ધ ચિલ્ડ્રન, એટલે કે એના સ્પોન્સર્સ પણ નક્કી કરી દે છે. જ્યારે થોડને પૂછવામાં આવે છે કે એને બાપ્તિઝમ આપશે કોણ, તો કહે છે કે અમે ઘરે જ આપી દઈશું બાપ્તિઝમ ને એનું નામ ફિન છે, તમે તમારા ચોપડે રજીસ્ટર કરી દો. તો સો થોડ ઇન્સિસ્ટરનું મિનિંગ છે વોન્ટ એટલે ઈચ્છા રાખે છે કે થોડનું જે સન છે, થોડ ઓવરાસ જે છે એ બહુ મોટો બિઝનેસમેન છે અને ઇન્ફ્લુઅન્સર માણસ છે અને એને પોતાના છોકરાના નામકરણની વિધિ ચર્ચ દ્વારા ના થાય, પોતે જ કરી નાખે, બરાબર? એટલે એક પ્રકારનો અહંકારી માણસ છે, બરાબર? કારણ કે નોર્મલી જે વિધિ મંદિર કે ચર્ચમાં થતી હોય એ મંદિર કે ચર્ચમાં જ થાય, પણ અહીં એ પોતાના નામકરણની વિધિની જે કંઈ પ્રક્રિયા છે પોતાના ઘરે જ કરી નાખવા માગે છે, પોતે જ કરવા માગે છે. એમાં કોઈ પણ પ્રકારના પ્રિસ્ટનું ઇન્વોલ્વમેન્ટ એ રાખતો નથી. થોડ કેમ ટુ ધ પ્રિસ્ટ ફોર ધ સેકન્ડ ટાઈમ. જ્યારે થોડ 16 વર્ષનો થાય છે ત્યારે ફરીથી આવે છે અને થોડ એવો જ દેખાય છે જેવો
પહેલાં દેખાતો હતો, બિકોઝ હી હેડ નો ટ્રબલ્સ ઇન લાઈફ. એની જિંદગીમાં કોઈ પણ પ્રકારની ટ્રબલ્સ છે નહીં. આ વખતે થોડ એક બીજી ઈચ્છા લઈને આવે છે કે એનો દીકરો જ્યારે કોમ્યુનિયન એટલે પ્રસાદ આપવાની એક વિધિ છે કે જેનાથી જે કોઈ ક્રિશ્ચિયન્સ હોય એ લોકો ક્રિશ્ચિયન તરીકે રજિસ્ટર થાય જ્યારે 16 કે 15 વર્ષના થાય ત્યારે. જે પહેલી વિધિ છે એને બાપ્તિઝમ કહી. એમાં પણ થોડ આવેલા હતા. બાપ્તિઝમ એટલે નામકરણની વિધિ, જેમાં બાળકને નવડાવવામાં આવે છે. અને જે કોમ્યુનિયન અહીં લખેલું છે, કોમ્યુનિયન જે છે એક વિધિ છે કે જેની અંદર બાળકને ખ્રિસ્ત પ્રસાદ આપવામાં આવે છે. તો એના માટે પણ થોડ આવે છે. હી ઓફર્ડ $10 ટુ ધ પ્રિસ્ટ. એ પ્રિસ્ટને $10 આપે છે અને કહે છે કે મારો બાળક જે છે એ જે કોમ્યુનિયનની લાઈન હોય એમાં પહેલો ઊભો રહેશે. બરાબર. તો આ રીતની લાલચ આપી અને પોતાના બાળકનું પ્રભુત્વ જમાવવાની વાત કરે છે. પહેલાં બાપ્તિઝમ અપાઈ ગયું, હવે કોમ્યુનિયન અપાઈ ગયું. આ બધી ખ્રિસ્તી ધર્મની વિધિઓ છે. થોડ કમ ટુ પ્રિસ્ટ ફોર ધ થર્ડ ટાઈમ. થોડ જે છે એ પ્રિસ્ટની પાસે ત્રીજી વખત આવે છે અને એવું કહે છે કે બેન મે બી પબ્લિશ ફોર ધ ફિન્સ મેરેજ. એવું કહે છે કે હવે ફિનનું મેરેજ થવાનું છે ને એનું મેરેજ એક રીચ છોકરી એટલે કેરન સ્ટોર્લિન નામની એક ગુડમુન્ડની રિચેસ્ટ ગર્લ જે છે પેરિસની, એની જોડે થવાનું છે. એટલે બેન જે છે એ એવી રીતે વાંચવામાં આવે કે થોડનું લગ્ન કેરન જોડે, જે પેરિસની સૌથી રીચ ગર્લ છે એની જોડે થવાની છે, રિચેસ્ટ ફેમિલીની ગર્લ છે એની જોડે થવાનું છે. એટલે આમાં પણ એક પ્રકારનો અહંકાર જ જોવા મળે છે. ત્યાર પછી અચાનક ફિન અને થ્રોડ જે છે દે આર એકચ્યુઅલી દે વેર રોવિંગ અક્રોસ ધ લેક. અને એ લોકો જ્યારે છે એ સરોવરમાં જતા હોય છે ત્યાં અચાનક જે છે એ ફિનનો પગ લપસે છે. ઓકે. અને એ લેકની અંદર મરી જાય છે અને ડાઈડ થઈ જાય છે, ડૂબી જાય છે. થ્રોડ એની બોડી લઈને આવે છે અને ત્યાર પછી થ્રોડને એવું થાય છે કે મેં જે કરેલું એ બધું અહંકાર હતો. ખરેખર આપણે ભગવાનની સામે ઝૂકેલા જ રહેવું જોઈએ. પહેલી વખત બાપ્તિઝમ વખત, કોમ્યુનિયન વખત, લગ્ન વખત અને પછી ડેથ વખતે. બરાબર. તો એ એના સનની બોડી પોતે ઉપાડીને લાવે છે ઘરે અને પછી ચર્ચમાં બધી પ્રક્રિયાઓ પૂરી કરી અને ચર્ચમાં જઈ અને હી ગેવ મચ અમાઉન્ટ ઓફ વેલ્થ ટુ ધ ચર્ચ. ચર્ચને જે છે એ તમામ પ્રકારની સંપત્તિ આપી દે છે. બરાબર. તો આ એક આખી સ્ટોરી છે. આ તમે જો કરી જાઓ તો તમે શોર્ટ નોટમાં લખી શકો છો. બરાબર. પણ એના ક્વેશ્ચન્સ જે છે એ પહેલા પેજ ઉપર આપેલા છે. હવે ક્વેશ્ચન હું એક એક કરીને લઈ લઉં છું, જોઈ લેજો. બરાબર. હુ ઇઝ ધ પ્રોટેગોનિસ્ટ ઓફ ધ સ્ટોરી? ધ ફાધર. ધ ફાધર સ્ટોરીનો પ્રોટેગોનિસ્ટ કોણ છે, હીરો કોણ છે? તો થોડ ઓવરાસ જે છે મેઇન કેરેક્ટર છે. એન્ડ હી વોઝ ધ રીચ એન્ડ ધ મોસ્ટ યુ કેન સે હી વોઝ રીચ એન્ડ મોસ્ટ ઇન્ફ્લુઅન્સલ. એટલે પ્રભુત્વ ધરાવનાર માણસ છે. પેરિસનો સ્પેલિંગ ખાસ એસ ના આવે, SH આવે, આ ધ્યાન રાખજો. એટલે મુખ્ય કેરેક્ટર કોણ છે? તો થોડ ઓવરાસ આ સ્ટોરીનું મેઇન કેરેક્ટર છે. હાઉ વોઝ થોડ સન બાપ્ટાઇઝ? થોડના સનનું બાપ્તિઝમ કોણ કરે છે? તો થોડ સન્સ વોઝ બાપ્ટાઇઝ એઝ ફિન. ફિન તરીકે એનું નામ પાડવામાં આવે છે. ફિનનું નામ થોડના પિતાજી પરથી જ પાડવામાં આવ્યું છે. ધ નેમ ઓફ થોડ સન વોઝ ગિવન આફ્ટર બાય બોયઝ ગ્રાન્ડફાધર. ઇટ વોઝ ડન બાય થોડ, નોટ બાય ચર્ચ. થોડ પોતે જ આ પ્રક્રિયા કરી દે છે એના નામકરણની, ચર્ચને પૂછતો નથી. હાઉ ડીડ ધ પ્રિસ્ટ પ્લેસ ધ ચાઇલ્ડ? પ્રિન્ટ ના આવે, પ્રિસ્ટ આવે. ધ પ્રિસ્ટ હેલ્ડ થોડ્સ હેન્ડ એન્ડ સેડ, ધ ગોડ ગ્રાન્ટ ધેટ ધ ચાઇલ્ડ મે બીકમ અ બ્લેસિંગ ટુ યુ. એટલે કે છે કે આ બાળક તમારા માટે આશીર્વાદ લઈને આવે એવી શુભેચ્છાઓ એ થોડને આપે છે. After how many years did the father visit the priest the second time? After a gap of 16 years, he visited the priest and church. He wanted his son to get confirmed as Christian. Communion process. એટલે કે 16 વર્ષ ફરી પાછો આવે છે અને પહેલી વખત બાપ્તિઝમ માટે આવેલો હતો અને બીજી વખતે
એ કોમ્યુનિયનની પ્રોસિજર માટે આવેલો હતો. હાઉ ડીડ થોડ અપિયર્ડ અકોર્ડિંગ ટુ ધ પ્રિસ્ટ ઓન ધ સેકન્ડ વિઝિટ? થોડ વોઝ નોટ અફેક્ટેડ બાય એજ. અહીં જે લીટી કરેલી છે કે થોડ જે છે એની એજમાં કોઈ પણ પ્રકારનો જે છે એ ફરક પડેલો હતો નહીં. વોટ લેડ ટુ ધ ફાધર્સ થર્ડ વિઝિટ? થર્ડ વિઝિટ માટે કેમ આવે છે? તો ફિન જે છે એનું લગ્ન થવાનું છે કોમ્યુનિટીની રિચેસ્ટ ગર્લ કેરેન જોડે, અને એના ધ ફાધર વોન્ટેડ ટુ પબ્લિશ બેન્સ ફોર મેરેજ ઓફ હિઝ સન. ફાધર એના મેરેજનું બેન પબ્લિશ. બેન એટલે શું છે કે ચર્ચની અંદર 3 વાર બોલવામાં આવે કે આનું લગ્ન આની જોડે થવાનું છે, પણ આમાં શું છે કે થોડ એવું કહે છે કે રિચેસ્ટ ગર્લ બોલાવવું જોઈએ બેનની અંદર. બેન એટલે એક ટાઈપની નોટિસ કે આનું લગ્ન આની જોડે થવાનું છે, કોઈ તમને વાંધો હોય તો કહો, બરાબર છે. વોટ હેપન ટુ ધ સન એટ ધ એન્ડ? એટ ધ એન્ડમાં સનની જોડે શું થાય છે? તો સન એક્સિડેન્ટલી ગોટ સ્લીપ ઇન ટુ ધ લેક ફ્રોમ બોટ એન્ડ હી વોઝ ડેડ ઇન ધ વોટર. જે છે જે સન જે છે એ લપસી જાય છે અને એ જે છે મરી જાય છે. હાઉ ડીડ ધ સન બ્રિંગ હિઝ ફાધર અ બ્લેસિંગ? ધ ફાધર ડોનેટેડ અ લાર્જ સમ ઓફ મની ટુ ધ ચર્ચ. જે થોડ છે બધી જ વસ્તુઓ ડોનેટ કરી દે છે, બરાબર છે, અને એના કારણે જે છે પ્રિસ્ટ જે છે એવું કહે છે કે તમારા છોકરાના મૃત્યુએ તમને બ્લેઝિંગ અપાયું કારણ કે તમે બધી જ વસ્તુઓ ચર્ચને ડોનેટ કરી દીધેલી છે, બરાબર. તો આ 8 ક્વેશ્ચનો શોર્ટ ક્વેશ્ચનો છે, અને આ ક્વેશ્ચનો પણ કરી શકો છો અથવા તો તમે આ શોર્ટ નોટ પણ કરી શકો છો, બરાબર. અહીં તમને લખેલું છે બાપ્તિઝમ એટલે શું? તો ખ્રિસ્તી ધર્મમાં બાળક જન્મે ત્યારે આપવામાં આવતો એક સંસ્કાર વિધિ, બરાબર, જેને એમાં નામ આપવામાં આવે ને. એક સ્પોન્સરેડ એટલે કોણ? કે ધર્મપિતા ધર્મ માતા, જે લોકો બાળકની જવાબદારી લે. એટલે પિતા અને માતા જુદા હોય પાછા, અને ધર્મપિતા અને ધર્મ માતા જુદા હોય. ફર્સ્ટ કોમ્યુનિયન એટલે શું? કે જ્યારે 10 થી 18 વર્ષની વચ્ચે ખ્રિસ્ત પ્રસાદ લઈ શકે એના માટેની વિધિ. લગ્ન સંસ્કાર એટલે શું? એટલે બેન્સ ઓફ મેરેજ, એટલે કે 3 વાર લગ્નની જાહેરાત કરે. હવે આ ગુજરાતીમાં પણ આપણે આપેલું છે. એના પછી આ એક બહુ સરળ વાર્તા છે, માય થાઈ કેટ, બરાબર. હવે તમને પહેલાં ગુજરાતી સમજાવી દઉં જેનાથી તમને લોકોને ખ્યાલ આવે. કથનકાર એટલે કે જે આ વાર્તા લખેલી છે એ જ્યારે 5 વર્ષના હતા ત્યારે એમની જોડે સી સ્વાડ નામની બિલાડી હતી, જે એમને ગિફ્ટમાં આપેલી હતી એમના ફાધરે. જેણે આ વાર્તા લખેલી છે એની વાત છે. એની ભૂરી આંખો હતી, બ્રાઉન ફર હતું, એટલે એની રૂવાટી બ્રાઉન હતી. 1925માં કથનકાર જ્યાં રહી રહ્યા હતા ત્યાં આ શહેરની અંદર વરસાદ ન પડતા કોકણે સૂચિત કર્યું કે નાંગમાવ કરવું પડશે. નાંગમાવ એટલે શું છે? તો ઇટ ઇઝ અ બૌદ્ધિક રિચ્યુઅલ, એક બૌદ્ધિક વિધિ છે જેમાં વરસાદના દેવતા વરુણ, બરાબર, વરસાદના જે દેવતા છે એને વરુણ દેવતા માનવામાં આવે છે, અને એમાં નાંગમાવની વિધિ કરો તો વરસાદ પડે. એ સિટીની અંદર વરસાદ પડતો હતો નહીં, જેના માટે એક ચોખ્ખી ને સુંદર બિલાડીની જરૂર હતી. હવે આ શહેરની અંદર જે બિલાડી છે એ ચોખ્ખી ને સુંદર બિલાડી માત્ર ને માત્ર કથનકાર એટલે જેણે આ સ્ટોરી લખી એની જોડે જ હતી. તો પણ કથનકારને એવું થાય છે કે આ બધા રિચ્યુઅલ્સ માટે બિલાડી જે છે એને મારી નાખવામાં આવશે, એની બલિ આપવામાં આવશે. એના પિતા એવું કહે છે કે બિલાડીને કંઈ નહીં થાય, આપણે ખાલી વિધિમાં લઈ જવાના છે. એટલે બિલાડીને વિધિમાં લઈ જવામાં આવે છે, પાંજરામાં પૂરવામાં આવે છે, બધું ખાવાનું રાખવામાં આવે છે, બરાબર. અને બિલાડી જે છે એ પેલી પાંજરાની અંદર ખૂબ જ મૂંઝાઈ જાય છે, બરાબર, ક્રાઇંગ કરવા લાગે છે. અને આ જોઈને કથનકાર જે છે એ તાત્કાલિક શું કરે છે? તો પાંજરામાંથી બિલાડી લઈને પોતાના ઘરે દોડી જાય છે. બસ આટલી જ વાર્તા છે. અને વિધિ બાદ સતત 3 દિવસ વરસાદ થાય છે. એટલે કે આમાં નાનું બાળક કેટલું બધું કોઈ એનિમલ સાથે જોડાયેલું હોય છે, બરાબર. અને નાના બાળકના મગજમાં કઈ કઈ જાતની બધી વાયકાઓ હોય છે કે કદાચ બિલાડીને મારી નાખશે, બરાબર. કેટલો પ્રેમ છે એને બિલાડી વિશે એની વાત છે, એમાં કંઈ વધારે છે નહીં. ચલો, તો હવે આપણે આગળ કરીએ એના પ્રશ્નો અને આન્સર્સ. વેર ડઝ ધ સ્ટોરી ઓફ માય થાઈ કેટ ટેક પ્લેસ? એટલે કે માય થાઈ કેટ જે છે આ સ્ટોરી એ કઈ જગ્યાએ હોય છે? તો માઉંગ નામના શહેરમાં, બરાબર,
થાઈલેન્ડનું માઉંગ નામનું શહેર છે, હોમટાઉન છે, જ્યાં નેરેટર રહે છે, નોર્થ વિલેજ થાઈલેન્ડમાં આવ્યું છે, ત્યાં આ સ્ટોરી પ્લેસ થાય છે. આ રિયલ સ્ટોરી છે. સ્વિસવાર્ડ શું છે? તો સ્વિસવાર્ડ જે છે એ જે નેરેટર એટલે જેણે આ વાર્તા લખે છે, લેખક છે જે આપણને વાર્તા કહી રહ્યો છે, એની થાઈ કેટ છે. થાઈલેન્ડની કેટ હોય તો એને થાઈ કેટ કહેવાય. બરાબર. તો સ્વિસવાર્ડ એટલે કોઈ બીમારી નથી, સ્વિસવાર્ડ એટલે કોઈ રસોઈ નથી, એક થાઈ કેટ છે. બરાબર. હી ગોટ હર એઝ અ ગિફ્ટ વેન હી વોઝ 5 years old. આ ત્યારની વાત છે, જ્યારે 5 વર્ષનો હતો ત્યારે આ કેટ જે છે એ કરવામાં. તમને કંઈ ના યાદ રહે તો સ્વિસવાર્ડ ઇઝ અ કેટ એટલું તો લખતા આવડે. ધ કેટ હેઝ બ્લુ આઈઝ અને ડેલિકેટ બ્રાઉન ફર હેર. એની જો બ્લુ આઈઝ હોય છે અને બ્રાઉન ફર છે. ધ નેરેટર લવડ હિઝ કેટ. નેરેટર જે છે એ આ કેટને ખૂબ જ પ્રેમ કરે છે. ઓકે, પહેલો ક્વેશ્ચન શું છે કે થાઈ કેટ કઈ જગ્યાએ થાય છે? તો માઉંગ જે છે એ થાઈલેન્ડમાં આવેલું એક શહેર છે, ત્યાંની ઘટના છે. સ્વિસવાર્ડ શું છે? તો સ્વિસવાર્ડ ક્વેટ છે. નેંગ માઉ શું છે? તો નેંગ માઉ વોઝ અ ઓલ્ડ બ્રહ્મો બુદ્ધિસ્ટ સેરેમની. એક બુદ્ધ ધર્મની એક સેરેમની એટલે વિધિ છે. ઇટ વોઝ અ સેરેમની ફોર અ રેઇન ઇન નેરેટર્સ વિલેજ. જે રીતે આપણામાં ઘણી વખતે વરસાદ લાવવા માટે યજ્ઞ થતા હોય છે, એ જ રીતે બ્રહ્મો બુદ્ધિસ્ટ સમાજમાં થાઈલેન્ડમાં રેઇનને એટ્રેક્ટ કરવા માટે આ પ્રકારની ઘટના થાય છે, આ પ્રકારની વિધિ થાય છે, નેંગ માઉ. હુ ઇઝ વરુણ અકોર્ડિંગ ટુ બ્રહ્મનિઝમ. પ્રમાણે વરુણ કોણ છે? તો વરુણ ઇઝ ધ ગોડ ઓફ રેઇન. બ્રહ્મ પ્રમાણે વરુણ જે છે એ રેઇનનો ભગવાન છે. બરાબર. ઇન વિચ લેંગ્વેજ આર ધ પ્રેયર્સ ચાન્ટેડ ઇન ધ માઇક? પાલી લેંગ્વેજની અંદર આ બધી જે મંત્રોચ્ચાર થતા હોય છે નેંગ માઉમાં, એ કયા લેંગ્વેજમાં છે? પાલી લેંગ્વેજમાં. વોટ ડુ ધ પીપલ ડુ ટુ એસ્કેપ ફ્રોમ ધ સ્કોચિંગ સન? એટલે કે લોકો જે છે સનથી બચવા માટે શું કરતા હતા? તો એ દે ટુક શેલ્ટરનો મિનિંગ છે આશ્રય રહેતા હતા. શેડ ઓફ ધ બિગ મેંગોસ ટ્રી એટલે બિગ મેંગોસ અને પ્રોટીઝ એટલે ઝાડની નીચે એ લોકો શેલ્ટર લેતા હતા. દે આર ધ નેટિવ ડ્રમ કોલ્સ. એને ટાફોન કહે છે. બરાબર. આઈફોન નહીં, ટાફોન. જે ડ્રમ્સ વાગતા હોય છે એને શું કહેવામાં આવે છે? એ વિધિ વખતે ડ્રમ વગાડવામાં આવે તો એને ટાફોન કહેવામાં આવે છે. હુ ઇઝ ધ રેઇન ક્વીન ઓફ ધ સેરેમની? સ્વિસવાર્ડ ઇઝ ધ રેઇન ક્વીન. બરાબર. સ્વિસવાર્ડ જે છે એ રેઇન ક્વીન છે. વોટ ડુ પીપલ ગીવ ધ ટુ મેન હુ કેરી ધ રેઇન ક્વીન? ધ પીપલ ગીવ ધેમ સમ રાઈસ એન્ડ વાઇન. જે લોકો રેઇન ક્વીનને પકડીને ઊભી રહ્યા છે એ લોકોને રાઈસ અને વાઇન આપવામાં આવે છે. હાઉ ડઝ ધ નેરેટર સેવ ધ રેઇન ક્વીન? ધ નેરેટર ટુક હિઝ કેટ આઉટ ઓફ ધ કેજ એન્ડ રેન હોમ વિથ હર. જે સ્વિસવાર્ડ છે એને કેવી રીતે બચાવવામાં આવે છે? અથવા તો એકચ્યુઅલી તો એને કાપી નાખવાના નહોતા, એને બલિ નથી ચડાવવાના, પણ જે નેરેટર છે એ પોતાને કેટને કેજમાંથી રહે છે અને રેન હોમ વિથ હર. હાઉ લોંગ ડઝ ઇટ રેઇન આફ્ટર ધ સેરેમની? 3 દિવસ સુધી પછી વરસાદ પડે છે આ જે સેરેમની પતે એટલે. વોટ ઇઝ ધ ફેવરિટ ફૂડ ઓફ સ્વિસવાર્ડ? ડ્રાય ફિશ એન્ડ રાઈસ. બરાબર. તો અહીં તમે જોશો ને તો ખાસ ધ સ્વિસવાર્ડની અંદર જે શોર્ટ ક્વેશ્ચન એની સ્ટોરી છે ખૂબ જ સરળ છે. બરાબર છે. કદાચ અમુક વસ્તુઓ ના તમારા માટે નવી હશે કે માઉંગ છે કે નેંગ માઉન છે કે એ બધું છે, પણ સ્વિસવાર્ડવાળી સ્ટોરી ખૂબ જ સરળ છે. બરાબર. તો આ ખાસ તમારે ફાધરને સ્વિસવાર્ડવાળી જોઈ લેવાની છે. આ થોડી ઓછું તમે જોજો. આમાં શું છે બેઝિકલી ગોડ સીઝ ધ ટ્રુથ બટ વેસ્ટ. આ હું નથી કરાવતો બહુ, આ તમે તમારી રીતે વાંચી લેજો. આ તમારી સેલ્ફ સ્ટડી માટે છે. તો ઇવાન ડિમિટ્રિક નામનો એક યંગ વેપારી છે જે વાલ્ડમીર શહેરમાં રહેતો હતો. એની પાસે 2 દુકાનો છે, પોતાનું ઘર હતું, દેખાવમાં સુંદર હતો, એની પત્ની છે. બરાબર. લગ્ન થયા પછી દારૂ છોડી દે છે. એક દિવસ એ મેળામાં જાય છે. પત્નીએ કહ્યું કે એને ખરાબ સપનું જોયું છે કે જ્યારે તમે પાછા આવ્યા ત્યારે તમારા સફેદ વાળ થઈ ગયા છે. જે
ડિમિટ્રિક છે, ઇવાન છે, એને એક વેપારી મળે છે અને વેપારીનું ખૂન થઈ જાય છે અને ખૂનનો આરોપ એના ઉપર આવી જાય છે. પછી એને જેલમાં મૂકવામાં આવે છે અને જ્યારે જેલમાં મૂકવામાં આવે છે ત્યારે એને અમુક વર્ષો સુધી જે છે એના ઉપર આરોપ લાગેલો હોય છે. ખરેખર એણે ખૂન કરેલું હોતું નથી, પણ પછી ખબર પડે છે કે ખૂન જે કરેલું છે એ માણસ એના જેલમાં જ છે. પણ હવે જ્યારે એને છૂટવાનું આવે છે આદેશ, ત્યારે એ મૃત્યુ પામે છે. બરાબર. તો આ એક સિમ્પલ સ્ટોરી છે કે જેમાં વસ્તુ છે. મોડલ ઓક્ઝિલરીઝ જે છે એમાં મસ્ટ જે છે કમ્પલસરી માટે વપરાય છે, કેન એબિલિટી માટે વપરાય છે. બરાબર. આ બધી વસ્તુ છે એ ખાલી તમે જોઈ જોજો, એમાં બહુ ટાઈમ કાઢતા નહીં. એ એન ધમાં પણ ના કાઢતા તમે. એ એન ધમાં શું છે કે જેનો ઉચ્ચારણ આ ઈ કે એવો આવતો હોય ખાલી જગ્યા પછી. બરાબર. આ બધી ખાલી જગ્યા જોઈ લેજો તમે. આમાં બહુ ટાઈમ વેસ્ટ ના કરશો. તમે ખાસ વોકેબ્યુલરી ખાસ જોઈ લેજો એકવાર, અને આ ખાસ જોવાની છે વોકેબ્યુલરી. અને ખાસ 2 સ્ટોરીઓ જે છે એમાં તમારે ધ્યાન આપવાનું છે. બરાબર છે. તો ધ ફાધરની સ્ટોરી અને સીસવાળવાળી સ્ટોરી. સીસવાળવાળી સ્ટોરી ફરી એકવાર કહી દઉં છું કે એક લેખક છે, એની જોડે એક થાઈ કેટ છે. થાઈ કેટ સુંદર છે, બ્રાઉન ફરવાળી છે અને માઉ નામના શહેરમાં રહે છે. અને એ થાઈ કેટની ને ઉપયોગ કરવામાં આવે છે નેંગ માઉ નામની વિધિ કરવા માટે. નેંગ માઉ એટલા માટેની વિધિ છે કે જેમાં વરુણ દેવતાને રીઝવવાનું પ્રોસેસ કરવામાં આવે છે. પણ ઓથરને એવું છે, કથા જે કહી રહ્યો છે એને એવું છે કે મારી કેટને કદાચ આ લોકો મારી કાઢશે. ત્યારે જે મંત્રો હોય છે પાલી લેંગ્વેજમાં ચાન્ટેડ થઈ રહ્યા છે. બરાબર. અને લોકો જે છે એ સનથી બચવા માટે શેલ્ટર લે છે ટ્રીઝની નીચે. ડ્રમ્સ જે છે એને ટાફોન કહેવામાં આવે છે. બરાબર. અને જે સી સ્વોર્ડ છે એને હોલ્ડ કરીને બેઠા છે એ લોકોને રાઈસ અને વાઇન આપવામાં આવ્યું છે. પણ નેરેટર છે એને એવું લાગે છે કે હું આ કેટ મારી ને મારી નાખશે. અને કેટને જ્યારે પણ ડ્રમના બધો અવાજ સંભળાય છે ત્યારે કેટ જે છે થોડી શોક થઈ જાય છે, રડવા લાગે છે. એટલે જે નેરેટર છે પોતાને કેજ એટલે કે પાંજરામાંથી એ કેટને કાઢી ચાલુ વિધિએ પોતાના ઘરે દોડી જાય છે. બરાબર. કેટને શું ભાવતું હોય છે? તો ડ્રાય ફિશ ને રાઈસ. આ બધા એકદમ શોર્ટ ક્વેશ્ચન છે, એ તમારે કરી નાખવાના છે. અને આ સ્ટોરી ખાસ તમારે કરી નાખવાની છે. આ ઉપરાંત તમને સેલ્ફ સ્ટડી માટે ગોડ સેઝ ધ ટ્રુથ બટ વેટ્સ કરવાની છે. પણ તમારે ધ ફાધરને અને માય થાઈ કેટ ખાસ કરી દેવાની છે. એની આ આખી સ્ટોરી તમને લોકોને આપી પણ છે. બરાબર. આ ઉપરાંત તમને જે મોડલ ઓક્ઝિલરીઝ સિવાય વોકેબ્યુલરીનું લિસ્ટ આપેલું છે એના ગુજરાતી અર્થ્સ પણ તમને આપેલા છે. હવે આમાં કોઈ ટીચર તમને કંઈ કશું ચલાવી ના શકે. બરાબર છે. એટલે આની અંદર જોશો ને તમે તો આ બધી વસ્તુ તમારે ખાલી જોઈ લેવાની છે. બરાબર. એકવાર ખાસ વોકેબ્યુલરી જોઈ લેજો. બાકી તમને લોકોને આર્ટિકલ ને મોડલ ઓક્ઝિલરીઝમાં અથવા તો ટેન્સીસમાં કોઈ પ્રશ્ન થશે નહીં, એની ગેરંટી આપું છું. બરાબર છે. તો ખાસ તમારે આટલી વસ્તુ કરી લેવાની છે. થેન્ક યુ.